ચલો આજે એક મજેદાર રાસાયણિક જાસૂસી કરીએ. આપણી આસપાસ જોવા મળતી એક સાવ સામાન્ય ધાતુ પાછળ એક રસપ્રદ રહસ્ય છુપાયેલું છે. તો તૈયાર થઈ જાઓ આ રહસ્યની તળેટી સુધી પહોંચવા માટે. તો સવાલ એકદમ સીધો છે, પણ એનો જવાબ એટલો સીધો નથી. વિચારો, એક ચમકતી કથ્થઈ રંગની ધાતુને તમે ગરમ કરો અને એ અચાનક કાળી પડી જાય. આવું કેમ થયું હશે? બસ આ જ એ સવાલ છે જેનો જવાબ આજે આપણે શોધીશું. ના ના, આ કોઈ જાદુ નથી હો. આ તો છે પ્યોર સાયન્સ. આપણી નજર સામે જ એક પદાર્થ પોતાનો મૂળ રંગ બદલી નાખે છે, અને આ જે રંગ બદલાયો ને એ જ આપણી જાસૂસીની સૌથી મોટી કડી છે. જુઓ તો ખરા, આ ફેરફાર કેટલો સ્પષ્ટ છે. એક બાજુ છે આપણું મૂળ કથ્થઈ તાંબુ અને બીજી બાજુ છે ગરમ કર્યા પછી બનેલો પેલો કાળો પદાર્થ. આવું તે શું થયું હશે કે રંગમાં આટલો મોટો ફેરફાર આવી ગયો? ચાલો તપાસ આગળ વધારીએ. કોઈપણ જાસૂસીમાં સૌથી પહેલાં તો એ જાણવું પડે કે આખી ઘટનામાં કોણ કોણ સામેલ છે, ખરું ને? તો ચાલો આપણા આ કેસના પાત્રોને ઓળખીએ. તો આપણા આ રહસ્યનું મુખ્ય પાત્ર, જેને આપણે તત્વ એક્સ કહી રહ્યા હતા, એ બીજું કંઈ જ નથી. એ છે તાંબુ. હા, એ જ તાંબુ જેનો ઉપયોગ આપણે વાસણો અને વાયરોમાં કરીએ છીએ. એકદમ સામાન્ય કથ્થઈ રંગની ધાતુ. અને જે નવો કાળો પદાર્થ બન્યો એ છે કોપર-2 ઓક્સાઇડ. હવે અહીંયા જ આપણને એક મોટી ક્લૂ મળે છે. એના નામમાં જુઓ, ઓક્સાઇડ, મતલબ કે આખી રમતમાં ઓક્સિજનનો પણ હાથ છે. સારું, તો આપણને એ તો ખબર પડી ગઈ કે શું થયું, તાંબુ બની ગયું કોપર ઓક્સાઇડ. પણ અસલી સવાલ તો એ છે કે આ કેવી રીતે થયું. ચાલો હવે આ કાળા રંગ પાછળનું વિજ્ઞાન સમજીએ. જુઓ, આખી વાત એકદમ સિમ્પલ છે. જેવું આપણે તાંબાને ગરમ કરીએ છીએ એટલે હવામાં જે ઓક્સિજન હોય છે ને એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. અને આ પ્રક્રિયાનું પરિણામ શું આવે? તાંબાની સપાટી પર કોપર ઓક્સાઇડનું એક કાળું સ્તર જામી જાય છે. અરે આ તો કંઈક એવું જ થયું જેવું લોખંડ પર કાટ લાગે નહીં, ત્યાં પણ લોખંડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. તો આ કાળો રંગ બીજું કંઈ નથી પણ એક નવું જ કેમિકલ કમ્પાઉન્ડ છે. દરેક કેમિકલ રિએક્શનની એમ સમજો કે એક પોતાની ફિંગરપ્રિન્ટ હોય છે, જેને આપણે કહીએ છીએ રાસાયણિક સમીકરણ. આ એક જ લાઇનમાં આખી ઘટનાનો સાર આવી જાય છે. તો ચાલો આપણા આ કેસની ઓફિશિયલ ફાઇલ એટલે કે એનું સમીકરણ જોઈએ. 2Cu એટલે કે તાંબાના 2 એટમ્સ, O2 એટલે ઓક્સિજનનો એક મોલેક્યુલ. અને જ્યારે ગરમીની હાજરીમાં આ બંને ભેગા થાય તો બને છે 2CuO એટલે કે કોપર ઓક્સાઇડના 2 મોલેક્યુલ્સ. બસ આટલી છે આખી વાર્તા. એકદમ ચોખ્ખી અને સ્પષ્ટ. તો લાગે છે કે કેસ સોલ્વ થઈ ગયો, નહીં? રહસ્ય ઉકેલાઈ ગયું. પણ જરા થોભો, પિક્ચર હજી બાકી છે. આ વાર્તામાં હજુ એક જોરદાર ટ્વિસ્ટ આવવાનો છે. અને એ ટ્વિસ્ટ આ સવાલ સાથે જોડાયેલો છે. શું આ જે ફેરફાર થયો એને ઉલટાવી શકાય? શું આ કાળા પડી ગયેલા તાંબાને આપણે ફરીથી એના ઓરિજિનલ કથ્થઈ રંગમાં પાછું લાવી શકીએ? અને એનો જવાબ છે હા, બિલકુલ શક્ય છે. આ કોઈ કાયમી ફેરફાર નથી. વિજ્ઞાન પાસે આ જાદુને ઉલટાવવાનો પણ રસ્તો છે. ખરેખર આશ્ચર્યજનક છે, નહીં? અને એ કરવું તો એનાથી પણ સહેલું છે. બસ આ ગરમ કાળા કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન ગેસ પસાર કરવાનો અને બસ પ્રક્રિયા આખી રિવર્સ થઈ જાય છે. ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાઈને પાણી બની જાય છે અને આપણને આપણું ચમકતું કથ્થઈ તાંબુ પાછું મળી જાય છે. છે ને કમાલની વાત? તો આ આખી ઘટના પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે દરેક રાસાયણિક ફેરફાર કાયમી નથી હોતા. અને આજ આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. વિચારો કે આપણી આસપાસ બીજા એવા કયા કયા કેમિકલ ચેન્જીસ થતા હશે જે આપણને તો કાયમી લાગતા હોય, પણ હકીકતમાં કદાચ એમને પણ ઉલટાવી શકાતા હોય? ખરેખર વિચારવા જેવો સવાલ છે, ખરું ને?